પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે ભાજપ કાર્યકર્તાઓએ સરદાર ચોક ખાતે પ્રતિમાને હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. ચાણસ્મા ખાતે 31 ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ભારતીય જનતા પાર્ટી ચાણસ્મા શહેરના કાર્યકર્તાઓ દ્વારા સરદાર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલ, ચાણસ્મા યુવા મોરચા શહેર પ્રમુખ જય પટેલ, બ્રિજેશભાઈ પટેલ, બાહુલભાઈ, ચાણસ્મા સામાજિક સંસ્થાના ટ્રસ્ટ આયોજિત ઉમેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ તેમજ અનુસૂચિત જનજાતિ મોરચા પાટણ જિલ્લા મહામંત્રી કલ્પેશભાઈ ડોડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ સરદાર સાહેબના રાષ્ટ્રને અખંડ રાખવાના યોગદાનને યાદ કરીને એકતા જ આપણી શક્તિનો સંદેશ આપ્યો હતો. ઉત્સાહભેર યોજાયેલા કાર્યક્રમમાં શહેર ભાજપના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જય કિશન પટેલ, ચાણસ્મા.